નાનું કુકર બગાડ્યું તું તો નાનું કુટર લઈને આવ્યો. પણ તમે જોવો તો ખરા નાનું કુટર કેવું સારું છે. ભલે ને આપણે જો એક કુટર તો છે આપણે. પણ તમારે એકલાને ક્યાંક બહાર ગામ જવાનું હોય ને ત્યારે નાનું કુટર લઈને જવાનું, અને આપણે બેયને બહાર ગામ જવાનું હોય ને ત્યારે મોટું કુટર લઈને જઈશું. કુટર પાછું દઈ આવું. લ્યો બોલો કેવું સારું હું કુટર લાવ્યો તો કુટર પાછું દેવા વયા ગયા. ભોળા દાદા ક્યાં પહોંચ્યા છે? કેમ લે એકલો બેઠો? ભોળા દાદા ક્યાં ગયા? એ ભોળા દાદા ગયા રે કુટર દેવા ગયા. હવે ખોટું હું બોલે, કુટર તો એમ પડ્યું. એ ઈ કુટર નહીં, ભોળા દાદા એ મને નાનું કુકર લેવા મોકલ્યો છો તે હું નાનું કુટર લઈને આવ્યો. ઈ કુટર ગામમાં દેવા ગયા. નાનું કુટર એટલે કેવડું નાનું કુટર? એ ભોળા દાદા જવડું જ છે નાનું કુટર. પણ એ આવડું કુટર કે આવડું કુટર કે આવડું કુટર? ભોળા દાદા આવડા છે? ના ના, તો ભોળા દાદા જવડું જ કુટર છે. પણ ભોળા દાદા કઈ હાવ નાનું કુટર થોડા હાકી શકે? તું ગાડી કેમ લાવ્યો? ગઢો છો, કઈ ખબર જ ના પડતી ને. નાના છોકરાને રમવાની ગાડી છે, પણ આપણી પાસે પૈસા હોય નહીં, આપણે કેમ મોટી ગાડી લેવી? હા ઈ હાસુ. લાય તો હવે ઘડીક મને તો ગાડી હાંકવા દે. એ બાપા, હમણાં તો કહેતો તો ને નાના છોકરાને ગાડી હાંકવાની છે. કેહુડી? એમાં કેહુડી હું કે જમરૂખડી? તો હવે ગાડી હાંકવાનો માંગતો કેહુડી? એ હારું. ભોળાભાઈ આ બધું શું છે? એ નાનું કુટર છે. હે ભોળાભાઈ તમારી તો એન્ટ્રી પડે હું? હે એવું છે? હા એન્ટ્રી પડે. જો જમરૂખ આને ગાડી કહેવાય. હા ભોળાભાઈ પાસે પૈસા છે ગાડી લાવે. હે ભોળાભાઈ તમે ગામમાં આવી નાની ગાડી લઈને જાઓ ને તો તમારી બધા વાહ વાહ કરશે. હે આજે મને તો એવું લાગ્યું ભોળાભાઈ 500 વીઘાના માલિક હોય. હાલ તો હવે આપણે વાડીએ વયા જઈએ, નકર ભોળાભાઈ ની એન્ટ્રી જોઈને બધા આપણા દાંત કાઢશે. હારું હાલ. હે કેહોન જમરૂખ કહેતા હતા મારી એન્ટ્રી પડે તો ગાડી દેવા ગામમાં નથી જાવું, ગેરેજ વાળા ભાઈને પૈસા આપી દે, વાડીએ વયો જાવ. હે લ્યા હાસુ કે ને ભોળા દાદા ક્યાં ગયા? પણ તમારે ભોળા દાદાનું શું કામ છે? જે કામ હોય એ મને કહી ગયો. તમ તારે હું 500 વીઘાનો માલિક છું ને એમ જ સમજજો. હે તો મારે 5000 ની જરૂર છે. લાય 5000 રૂપિયા. પૈસા મારી પાસે ન હોય હો, તો ભોળા દાદાને આવજો. હે ઈ આમ આવ્યા. હે હાસુ હું હાવ નાનું કુટર છે ને ભોળા દાદા જવડું જ કુટર. હા હો ભોળા દાદા કુટર કેમ પાછું લાવ્યા? એ મને એમ છું તને ખોટું ન લાગે ને એટલે કુટર પાછું લેતા આવ્યો. હવે ખોટું હું બોલો? મને ખોટું લાગે એટલે કુટર પાછું નથી લાવ્યા. તમારી એન્ટ્રી પડે ને એટલે તમે કુટર પાછું લાવ્યા. હે તને કેમ ખબર? એ તમે આમથી કુટર લઈને આવતા હતા ને ત્યારે તમને કે હરખ માતો નતો. આ ઈ હાસુ હાસુ હો ભોળા દાદા તમારી તો એન્ટ્રી પડે. હા ભોળા દાદા તમારું કામ હતું. હું મને 5000 રૂપિયા આપો ને, 5000 ની જરૂર છે. હે તો તમારે મને પેલા કેવું જોઈએ, હવે તો મેં કુટર લઈ લીધું. તો પેંડા ખવડાવો બીજું હું. હા ભોળા દાદા પેંડા ખવડાવવા પડશે હો. અરે પેંડા તો બધાને ખવડાવવા છે.
હા તો લાવો ગાડી આપો અને પૈસા આપો, હું હમણાં પેંડા લઈ આવું. ના રે ના, કૂટર કોઈને નહીં મળે હો. કૂટર તો મારે એકલાને હાંકવાનું છે. તો ભોળા દાદા હાલો આપણે બે ગામમાં પેંડા લેવા જઈએ. ના રે ના, તારે નથી આવવાનું. હું એકલો પેંડા લઈ આવું. એ હારું. હેલા તે એવું કુટર ક્યાંથી ગોત્યું? મને એક એવું કુટર ગોતી દે ને. તો તમારે મને કુકર લેવા મોકલવો પડે તો એવું કુટર જડે. હે તો કાલ હું તને કુકર લેવા મોકલીશ તો હું તમને એવું કુટર ગોતી દઈશ. હે જમરૂક કાકા શું લઈને આવે? અમથા તને કઈ ખબર છે કે નહીં? શું? એ આપણા ઇલાકામાં બે નવી ગાડી આવી. કોણ બે ગાડી લાવ્યું? એ ભો ગાડી લાવ્યો અને જોને એક હું નવી ગાડી લાવ્યો. હવે આ ક્યાં ગાડી છે? છોકરાને રમવાની ગાડી છે પણ ગાડી તો છે ને. હા અમે ભલે નાના છોકરાની ગાડી લાવ્યા પણ ભલે તો હાસુ ગાડી લાવ્યો. હવે ડોહો ખોટું બોલતો છે પણ અમે નજરે જોયું. હે તો હાસુ છે હો. હે આમ બકુલભાઈ આવે એને ખબર છે કે નહીં તમે કુટર લાવ્યા ઈ? કોને ખબર? હે જો બોલો આમ કેમ બેઠા? ભોળા દાદા ક્યાં? એ ગામમાં પેંડા લેવા ગયા. કેમ? એ અમે નાનું કુટર લાવ્યા ને એટલે. એક હવે તો ભોળા દાદા દરરોજ ગામમાં જાહે. એને નાનું કુટર હાંકવાનો બહુ શોખ. મારો ફાયદો થઈ ગયો, હવે કાંઈ કામ નહીં કરવાનું, ખાટલે બેહવાનું. તારો ફાયદો છો પણ અમારે ખોટ જાય એનું હું? તમારે શું ખોટ જાય? તો હું એમી ભોળા દાદા ને છેતરીને પૈસા લઈ જતા. તારી પાસે તો કઈ પૈસા હોય ય નહીં. કામ અમારા ભાઈ તો હું તું તો હાવ લુખેશ છો. ઈ આમ ભોળા દાદા આવ્યા. જો બોલો એમ કુતર છે હું. ભોળા દાદા પેંડા લાવ્યા કે નહીં? હા, હે કેમ માથે મૂકીને પેંડા લાવ્યા તા? તો હું કૂટરમાં જગ્યા હોવી જોઈએ ને. આ ઈ હાસુ. હારે નાનું એવું કુતર છે હું. ભોળા દાદા કુતર નો આંટો તો આપો. ના રે ના, તો મારે પેંડા નથી ખાવા. એ તારે પેંડા નો ખવાય ને તો કાંઈ નહીં. હું હમણાં અમથાને એને પેંડા ખવડાવી આવું. તો પણ એક આંટો આપો ને કુતર નો. ના રે ના, તારી હાટું થોડું કૂટર લીધું. જો બોલો કુતરે નો આંકવા દીધું. હે ભોળો તો કુટર લઈને આ બાજુ આવે. એય તમે તો કહેતા હતા ને આ બાજુ નરક છે, તો નરકમાં હું કામ આવ્યા? એ કૂટર લીધું ને તો પેંડા દેવા આવ્યો. મને આ ખબર છે પેંડા દેવા કાઈ નથી આવ્યા, કુટર દેખાડવા આવ્યા. એ હા, ભોળા ભાઈ કુટર એમ છે હો, અમને ઘડીક કુટર આંકવા જો ને. ના રે ના, તમારી હાટું કૂટર નથી લીધું હો. લાઈ તો પેંડા ખાવી. લો, બધા પેંડા કામ લઈ લીધા. હજી મારા બીજાને પેંડા દેવાના છે. એક એક પેંડા લઈ લો. એ હારું. આમ તા હવે હાસુ લાગ્યું ને, ભોળો કુટર લાવ્યો ને? હા હો. હે ભોળા દાદા તો કુતર લઈને આવ્યા. ઘડીકમાં બધાને પેંડા ખવડાવી લઈ આવ્યા. લાવો ભોળા દાદા હવે તો એક કુતર નો આંટો આપો. ના રે ના, તને ના પડે ને કૂટર ની મત તો. મને કુટરમાં બેહવા નથી દેતા, ઈ તમને કુટર હાંકવા આપે. તો એક કામ કરી આમ ઓલી બાજુ બેહવા વ્યા જાય. હાલો છે ને બાકી ભોળા દાદાનો વિડીયો. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો વાલા.